જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને. અમારી સવારે એમ તો ક્યારની પડી ગઈ છે, પણ તોય જો અત્યારે 7:10 જે છે એ થઈ ગયા છે. અને અહીંયા જે છે હું મારું રીડિંગ લઈને બેસી ગઈ છું, કેમ કે અત્યારે વર્ડ્સ ને બધું કરવાનું હોય એટલા માટે. હમણાં જે છે A1 ની વોકેબ ચાલે છે. હવે નેક્સ્ટ વીક થી A2 ની વોકેબ સ્ટાર્ટ થશે. અને વરસાદ જેવું છે અત્યારે થોડું, પણ એટલા બધું નથી એમ. પણ હતો રાતે ને અત્યારે જુઓ છાટા છાટા ઝરમરિયો ઝરફરાટ ચાલુ જ છે એમને. બસ મમ્મી એનું કામ કરે છે, ચા મૂકીને. આજ તો પપ્પા બી ઘરે જ છે, બસ રીડિંગ ચાલે છે. અને ઉઠાઈ ગયું. તો ચાલુ જ છે ને, ક્યારનો ચાલુ છે. બે જાવ હવે. આજ બીજ રેલી તો હા આમ ઈચ્છા બહુ જ છે, બીજ એક રેવી જ છે. જય રામાપીર કરીને રહી નાખ્યું. સવારમાં આજે દૂધ, પછી સુખડી મારી, ચીખી, ચા, થેપલા, રોટલી, શાક. જામો પાડી દીધો પણ સવારમાં તો. જો આવી જાવ બધા જમવા માટે. બધું ઠીક. ઈ વાત કરે. શેમાં લઈશ? એમનેમ. હાલો સુખડી ખાવા. હાથમાં બસ બબીએ બનાવી હે નકરા ડ્રાયફ્રૂટ વાળી. હમણાં એનો વારો છે. કોનો? મારો? સુખડી. ભલે હું કીધું મેં બનાવી દીધી ને મારો જ વારો. એવું થોડું હોય. ચાલો ખીર કોને ખાવી છે? ઠંડી ઠંડી. કાલે બીજ હતી એની ખીર છે ખીર. રેડી. થેપલા, ખીર, રીંગણાનું શાક. રેડી રેડી. જમી લ્યો જમી લ્યો. સંગીતાબેન. હેલો. જય સ્વામિનારાયણ. ડાયા થઈ ગયા કે હું? ડાયા થઈ ગયા કે હું? કયો કયો હું ડાયા જ છું કયો. મને ગાના કરે. અરે અરે. નવરા થઈ ગયા? એમ નહીં. નવરા થઈ ગયા? નવરા થઈ ગયા? નવરા થઈ ગયા. નો થઈ? તમારે ક્યાં છોકરા સાપડા હોય? મોટર ની સાપ પડી. આ તો બહુ ઓલું હોય ને તો મને કરી દો મારા અહીં પણ સાપ પડી. વાલ ફેરવા પડે ને. શેરી નાખે મોટર થાય ને એટલે તમારે રાખવાનું નહીં તો વાલ ફેરવી નાખવાનું છે. પણ એ કદાચ આ તો એવું નથી, ક્યારેક ઊંઘી ગયા હોય વાયની છે એમ કાનમાં બ્લુટૂથ ચડાવેલું હોય ભરેભોમાં આસક મેં ચડાવ્યું તો નહીં તો હું સવારમાં ક્યારેય નહીં સાંભળતી, આસક મેં સાંભળ્યું. તે કપડા ધોવાના જ રહી ને રીતે તો કપડા ધોઈ નાખો પછી ટિફિન બનાવું, દીવાબત્તી કરું પછી ટિફિન બનાવું. મેં કીધું નકર ટિફિન પેલા જ કપડા ધોઈ નાખે. પેલા જાગી હું પાર્કિંગમાં જોઈ ગઈ દુપટ્ટા સેટ નહીં એમ નહોતા નહીં તો કસરત કરીને પછી બ્લુટૂથ લઈ આવી, બ્લુટૂથ લઈને કાનમાં ચડાવીને સાંભળ્યું 20 મિનિટ જેટલું મેં સાંભળ્યું પછી હું થઈ 5 વાગ્યા હતા બાથરૂમ ગઈ અને 5 વાગે હું જાગી હતી ને 5 વાગે હું જાગી ને બાથરૂમમાં ગઈ ને પાણી નહીં પછી ઘડી કાંટા મારે ને પાછી દૂધવાળો આવ્યો હવા પાસે એમ કઈક દૂધવાળો આવ્યો ને મને ખબર છે તે મને ખબર છે હું ઊંચી થઈને જોઈતી હતી વાર મેં કીધું આને કેમ એટલી બધી વાર લાગી તે એને દૂધ બિલ નાખ્યું પેલા અને પેલા કોથળી મૂકી પછી કોથળી બહાર કાઢીને પેલા દૂધ બિલ તળીએ નાખ્યું પછી ઉપર કોથળી મૂકી. ના આપણો સાંજે આવશે, તમારે સાંજે આવશે. 80 રૂપિયા ભાવ થઈ ગયો લે. ઓહો બહુ વધી ગયો હે 70 હતો નહીં તો 80 નો મૂક્યો છે ભાવ તો કે એને ફટાટ ખરો ને મોઢામાંથી કે ભાવ વધાર્યો છે. તમારા ભાઈ કીધું કે કયા મહિના કેમ કે આ જે કેમિસ્ટ્રેટ પ્લેનનું 3% AHA PHA વાળું ફેસ સ્ક્રબ છે એ ખાલી તમારા ફેસ માટે જ છે. એટલે જો તમે એવું વિચારતા હોય કે ભાઈ બોડીની પણ ડેડ સ્કિન આનાથી રિમૂવ થઈ જશે સો ધીસ ઇઝ નોટ પોસિબલ કેમ કે 3% જ AHA છે બરાબર. AHA BHA છે ને એક્સફોલિએટિંગ માટે બહુ સારું બટ એના ડિફરન્ટ ટાઈપ્સ આવે છે બરાબર. જેમ કે હું તમને બતાડું કે મારી પાસે જો ફેસ માટે છે ને આ
20% AHA છે આમાં, અને આમાં 3% AHA છે. એટલે આ બંનેમાં બહુ ડિફરન્સ છે. આ બી ફેસ માટેનું જ છે, બટ આ તમારે રાતે યુઝ કરવાનું છે. મેં ઓલરેડી કહી દીધું, ન જોયું હોય તો તમે વિડીયો જોઈ આવજો, બરાબર. અને આ જે છે ને એ સ્પેશિયલ રાઈસનું જ છે બનેલું, પ્લસ આમાં વોલનટ્સ છે, PHA છે, બધી ઘણી બધી વસ્તુ છે. તમે જ્યારે ફેસ સ્ક્રબ પહેલાં જેન્ટલ તમારે ફેસ ક્લીન કરવાનો હોય તમારો, ક્લીન કરીને સેકન્ડ તમારે કરવાનું, અને બહુ ઘસવાનું નહીં વધારે, બરાબર. એકદમ જેન્ટલ એટલે બહુ જેન્ટલ, એકદમ કે ને પોચી રીતે વ્યવસ્થિત તમારે જે છે એને કરવાનું. અને બસ પછી ફેસ વોશ કરીને ફેસ પેક ને સીરમ તમે જે યુઝ કરતા હોય, ટોનર અને બધું એઝ યુઝ્યુઅલ તમારે યુઝ કરવાનું. હવે આને યુઝ કેટલી વખત કરવાનું, મેઇન પોઈન્ટ ઈ. તો આ તમે વીકમાં એક વખત યુઝ કરી શકો, અથવા તો 2 વીકમાં એક વખત પણ યુઝ કરી શકો, કેમ કે ફેસને એટલી બધી એક્સફોલિએશનની જરૂર હોતી નથી. જે ડેડ સ્કિન હોય એ આપણે ફેસ વોશ ને એવું કરીએ એટલે પ્રોપર વહી જાય છે. બટ તમારે ફેશિયલ લાઈક ગ્લો જોતો હોય તો પછી તમારે વ્યવસ્થિત જે છે ફેશિયલ કરતા હોય એ રીતે ઘરે, એના માટે એક સારું એવું તમે તમારી જાતે જ ઘરે ફેસ પેક કીટ બનાવી શકો છો, ફેશિયલ કીટ સોરી, એક જેન્ટલ ક્લેન્ઝર કે તમારી સ્કિનને સૂટ કરે. સટાફિલનું લઈ લેવાનું એટલે બધી સ્કિન ટાઈપમાં આવી જાય. લિટલ બિટ ઓફ એક્સપેન્સિવ, બટ સ્કિન માટે બહુ જ સારું છે. સેકન્ડ થિંગ ઈ કે તમારે એક સ્ક્રબ જોતું છે, તો સ્ક્રબ માટે કેમિસ્ટ્રી પ્લેનનું, અને તમે કેમિસ્ટ્રેટ પ્લેનનું પણ જે છે એ ફેસ વોશ યુઝ કરી શકો છો, એ પણ બહુ સારા રિઝલ્ટ આપે છે. ડેલી બેઝિસ ઉપર કહું છું, અને આમ બી તમારે કરવું હોય તો. બટ થોડુંક એમાં AHA અને BHA હાઈ હોય ને, તમારે એવું ફેસ વોશ ચૂઝ કરવાનું, બરાબર. તમારી સ્કિન ટાઈપને અકોર્ડિંગ તમે લઈ શકો છો. થર્ડ થિંગ કે તમારે એક્સફોલિએટર મસાજર, કે જે તમારા બ્લેક હેડ્સ વ્હાઇટ હેડ્સ તમારે રિમૂવ કરવાનો વચ્ચે પાર્ટ આવે એ. અને ફોર્થ થિંગ એ કે તમારે સારું એવું ફેસ પેક લગાવી દેવાનું. ફેસ પેક લગાવી દીધું એ તમે રબરવાળું બી યુઝ કરી શકો છો. તમે જોયું હોય તો પાવડરમાં પાણી મિક્સ કરીને લગાવી દેવાનું, એટલે રબરની જેમ છે એ નીકળી જાય. એ તમે O3+ નું લેજો એટલે બહુ સારું આવે છે. અને ધ ફિફ્થ વન કે સીરમ, બરાબર, ટોનિંગ સીરમ, અને પછી સોરી પહેલા બ્રાઇટનિંગ ક્રીમ અને પછી ટોનિંગ સીરમ, એટલે બસ તમારું ફેશિયલ ડન થઈ ગયું. હવે જે 400-500 રૂપિયા તમે દર મહિને, કેમ કે 30ની એજ પછી તમારે છે ને હર 1 મહિને ફેશિયલ કરાવવું જ પડે, કમ્પલસરી છે. તો તમે સારું એવું જે છે એ આ વસ્તુમાં ઇન્વેસ્ટ કરી અને ઘરે જ તમે તમારું ફેશિયલ ક્રિએટ કરી શકો છો. ઓલ્સો મોદી કેરની પણ એક કીટ છે, નાની એવી જ આવે છે, બરાબર. એ 2 to 3 ટાઈમ્સ હાર્ડલી ચાલતી હશે, પણ રિઝલ્ટ એના બહુ સરસ છે. વિધિન 2 to 3 ડેઝ જે છે એ સારો ગ્લો આવી જાય છે. ફેશિયલ કરવામાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું, જ્યારે તમારે ફેશિયલ કરાવવું હોય ત્યારે તમારો પ્રસંગ કે કાંઈ આવતું હોય તો એના 4-5 દિવસ પહેલા જ કરાવી લેવું, તો વ્યવસ્થિત દેખાશે, નહીંતર ન દેખાય. અને સનસ્ક્રીન તો લગાવવાનું ભૂલવાનું જ નહીં, એ તે બ્રોડ સ્પેક્ટ્રમ વાળું SPF 60 વાળું, બરાબર. ઘણા બધા માર્કેટમાં છે, મેં બી જે છે રિવ્યૂ કરેલા છે, તો તમે અમારો વિડીયો જોઈ આવજો અને કહેજો કે તમે કયું સ્કિન કેર યુઝ કરો છો. આજે ચાલો બધી ગર્લ્સ છે ને કમેન્ટ કરીને મને કહેશે આપણે મમ્મીએ શું બનાવ્યું છે આજે. જસ્ટ વેઇટ, આપણે ક્યાં બનાયા કાને મેં જો દાળ ફ્રાય, મિક્સમાં દાળ છે, કેમ કે મમ્મીને દવા લેવાની હોય ને એટલે પછી એને એકલા ખાતે જીવ ન હાલે, બરાબર. આમાં શાક છે બટેટાનું, અને આમાં રાઈસ અને રોટલી કરશે મમ્મી હવે. અને હજી પપ્પા નથી આવ્યા, પપ્પા જ ઘરે જ છે ને કા? પપ્પા નથી આવ્યા, બટ એ આવશે. હું બસ જો મારું હોમવર્ક કરું છું તો અત્યારે ના 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 1:15 થઈ ગયો, પપ્પા આવી ગયા, અમે જમવા બેસી ગયા મસ્ત. કે હા અલગ જ લાગે છે, તનુ જ લાગે બીજો, તનુ જ લાગે હો બીજો, તનુ તનુ ભાઈ છે પણ આમ ઈ જ લાગે. આમ જો તટકો બતાવી દે બધાને. ઈ કર દે તો, ઈ કર દે. ઈ કેટલા દાંત છે? અહીંયા અહીંયા આય બતાવી દે. હાલે તા તા ઈ કર દો. એ બગાસું ખાધું ટકાએ. લાલ થઈ ગયું. ટાટા બાય બાય બાય.
જા જા અરે હવે એ તો અરે લે લે એક ટકા